તળાજા શહેરમાં વિકાસના કાર્યોમાં જાણે ભ્રષ્ટાચાર થતો હોય તેમ ગેરરીતિની ફરિયાદો જોવા મળતી હોય છે। ત્યારે આજે તળાજા શહેરમાં કોન્ટ્રાક્ટરની ખુલ્લી દાદાગીરી જોવા મળી હતી। તળાજા શહેરના મહુવા રોડ આશાપુરા હોટલની આગળના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ જીસીબી દ્વારા શરૂ હોય ત્યારે અહીં અંડરગ્રાઉન્ડમાં પીજીવીસીએલની લાઇન તૂટી જવાથી 24 કલાક વીજ પુરવઠો ખોરવાયો હતો। આમ કોન્ટ્રાક્ટરના પાપે અહીં રહેતા લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડ્યો હતો। આમ સ્થાનિક લોકો દ્વારા આ બાબતે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અહીં કોન્ટ્રાક્ટર દ્વારા જાણ હોવા છતાં પીજીવીસીએલની લાઇન હોય તેમ છતાં લાઇનને તોડી નખાતા સોસાયટીના વિસ્તારમાં લોકો વીજ પુરવઠાથી અળગા રહ્યા હતા અને અહીં રહેતા સ્થાનિક લોકો દ્વારા કામ અટકાવવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરના માણસોની દાદાગીરી જોવા મળી હતી। તેમજ આ બાબતે કોઈ આગેવાન દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરીથી કામ શરૂ કરાયું હતું અને અહીં રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। એ બધું લોકોને રડવા જવાનું હોય। બોલો બોલો યુવરાજભાઈ, શું પ્રશ્ન છે? પ્રશ્ન તો આ લોકોનો જે કાલે કેબલ તોડી નાખ્યો સામે આગળ, એ લોકોને ખબર છે કે અહીંયા કેબલ છે, મેન લાઈન છે, તો છતાં નથી કોઈ મશીન બંધ ન કર્યું। આખી સોસાયટી 24 કલાકથી પાવર વગરની છે, તો એ લોકો એમ કે જીબીમ એમ જાણ કરી, તો જીબીમ જાણ કરી, જીબી વાળા આવી ન જાય તરત। તમે શું કહેશો સાહેબ? બોલો, તમે શું કહેશો? તમે કેજો મોટા આપણી અને કોઈ એમને તમે શું કહેશો એમ કહો? કામ જે ચાલુ છે ભાઈ રિપેરિંગ મોટા ભાઈ, એમને 24 કલાક થઈ, 24 કલાક થઈ જીબી ના નહીં, રિપેરિંગ ચાલુ છે, નવું કામ છે આ તમારું બાકી કામ તો છે જીબી નો તો અમે ફોન કરીને કીધું ત્યારે જીબી વાળા આવ્યા, ખોદાણ દરમિયાન જે વસ્તુ કરેલ છે કાલ 4-5 વાર દીમાં ફોન કર્યો ને ત્યારે જીબી વાળા આવ્યા, એમને જીબી વાળા નથી આવ્યા, બરોબર? એટલે કે એવી બધી વાત ન કરો તમે। બાકી તમને ખબર જ હતી કે આ કેબલ તૂટી ગયો છે તો તમારે મશીન ચાલુ ન રખાય ને। કેબલ 20 ફૂટ 20 મીટર લગી કેબલ એમના સામો હાલ્યો આવ્યો કે ઉપર ઓલા લોખંડના ઓલા છે ભૂંગળા છે તો એ તોડી નાખ્યો તો તમને ખબર નહોતી કે કેબલ છે એમ કેમ? આ અમે સામે બટકા દેખાય અહીંયા, આરસીસી ના ભૂંગળાના બટકા છે અહીંયા। પરમિશન લાવો ને તમે, આરએમબી ની પરમિશન લાવો, આરએમબી ની પરમિશન લાવો જેની કોપી લઈ લેવા વિનંતી। ના ના લાવો, અત્યારે તમે લાવો ને આરએમબી ની કોપી લાવો ને, આજે રોડ તો નહીં લાવો, આરએમબી ની પરમિશન લાવો। હે તમારા સજ્જડ નાગરિક છો, તમે કોપી લઈ લીધી। નહીં તમે જ આપો ને, તમે કહો ને મેં આરએમબી ની પરમિશન લીધી છે એમ, જાણ કરેલી છે, કામ ચાલુ કરો। આરએમબી ની જાણ કરી હોય તો લાવો ને પરમિશન, તમે લેખિતમાં કરી છે, મૌખિકમાં નહીં કરી હોય ને, હા તો લેખિતમાં કરીને અરજી લાવો, લેખિતમાં કરીને એને અરજી લાવો। કોને? હા માગીએ છીએ, કેમ ન માગીએ છીએ? ફૂલે ન માગીએ છીએ, બધી માગીએ છીએ ને, ખોટી વાત એવી નહીં કરવાની। તળાજા ગામમાં કામ ચાલુ સરકારી